ए बिवराओ मैंने कौन कयो ऊपर लखल है जय हो बारावाड़ा ની સરકાર जय जवान जय किसान है ने ખેડૂત પુત્ર ફેમિલી માં તમારું બધાને સ્વાગત છે મારા બા પાછળ પાણી ભરે છે અને આજે તો બાહુ બહાર જ જવાનું છે પણ મારા ટ્યુશન ના છોકરાને લઈને કે ભાઈ સાહેબ અમને લઈ જાવ ની દાદાના દર્શન કરવા કે અમે એકવાર ગયા નથી એકલા તો ભાઈ જંગલ વિશાળેથી 3 કિલોમીટર જેટલું થઈ જતું હોય છે કદાચ તો આપણે જવાનું છે બારે નિશાળિયા હે થોડા ઘણા બધાય નહીં કારણ કે વેકેશન પડી ગયું ને એટલે થોડાક ગુલ્લી મારવા મીણા છે વેકેશન ખુલશે પછી પાછા બધા નિશાળિયા ભેગા થઈ જાય ને આપણી પાસે લગભગ 36 જેટલા નિશાળિયા હતા પણ અત્યારે લગભગ હારો બારે દર્શન કરવા જવું એમ 7 થી 8 છે લગભગ 4-5 છે લગભગ ખબર નહીં આવે જેટલા હોય એટલે આપણે જવાનું છે બારે તો આપણે જઈ નાહી લીધા છે સપલા ઉપલા બધું મેં કીધું છે બૂટ પહેરી લીધા છે ને સરસ મજાના ધોળા કપડાં પહેરી લીધા છે ને આપણો એક વિડીયો બહુ વાયરલ ગયો ને 5 મિલિયન પ્લસ 5.2 મિલિયન લગભગ અત્યારે પગ્યો છે ને એ વિડીયો છે ને આ કપડાં પહેરી મેં ઉતારેલો ભાઈને ગાડી આપી દીધી ને હવે આપણે જવાનું લીધું ઘરે કારણ કે ઓલા બધા બસારા 1 કલાકથી બેઠા મારી વાટે કે ક્યારે સાહેબ આવે ને ક્યારે સાહેબ આવે પણ સાહેબ અહીંયા ફફડાટી હાલ્યા જાય છે हमारी गैंग તો આપણા શું કહેવાય સ્ટુડન્ટ ને આ પોગી ગયા છે ને આપણે યાર અત્યારે ભાઈ ફેમસ આપણા યુટ્યુબર રોહિતભાઈ ના ના આ રોહિતભાઈ આ આપણે પહેલેથી ફેમસ ભાઈ અમાર છે ને ભૂતડા દેની બહુ દયા છે મતલબ આ વારે રજુભાઈ ને યાર આમ આઈલી જવાય ને ઓલી બાઉસી જવાય યાર મારે ઓલી બાઉસી લઈ જવો ને તો તમને રસ્તો દેખાડવાનો હતો અહીંયા સિંગલ ગાડી ચાલે સિંગલ રસ્તો હે ટૂંકમાં ઓલી બાજુ મોટો રસ્તો હે આપણે દર વખતે જાય ને દર વખતે તમે વિડીયોમાં જોવો છો ને રસ્તો એ રસ્તેથી નહીં ટૂંકમાં આ રસ્તોના જોઈન્ટ જ થઈ જાય આમ કરીને આમ ટૂંકમાં 2 રસ્તા હે અમારા ગામમાંથી એક આ નેણવાળો ને એક આમ ટૂંકમાં ગામમાંથી એમ આવા ટ્રક જોઈ જાય ને હા તો ભાઈ ખતરનાક રસ્તો હે ને આમાંથી ભાઈ હું 3 સવારી ગાડી હકાર હો કોઈને પગ ન મેકવા દો ભાઈ અમે એને આ રસ્તેથી આવ્યા હે અત્યારે વાડીઓ વાળા શું કે નેળવાળા રસ્તેથી આ છે કે આ જાપેથી આવે ઓ માય ગોડ આ અલગ રસ્તો આ જાપેથી આવે ને આ 2 રસ્તા અહીંયા ભેગા થઈ જાય એક અમે આમ વાડીઓમાંથી આવ્યા ને આ જાપેથી આવે તો મોસ્ટ ઓફ માણસો અહીં લીધા આવે તો અહીં ઓછા આવે તો ભાઈ 2 રસ્તા છે અમારા ગામમાંથી આવવાના મેથળામાં આવી જાઓ પછી આવે 2 રસ્તા પડી જાય અહીંયા જંગલની અંદર જાપેથી ક્યાં હે સિંહ ક્યાં છે તમે જોયો તો હે ઓહો હાથ સોકી નાખો એકવાર ક્યાં હે ગોતો વર્ષે ક્યાં જોયેલા कितना सुंदर पीकॉक है તમને આંબાનો મોર બે બાજુ મોર છે ભાઈ એક અસલી મોર છે ને એક આંબા ઉપર મોર આવે ને ઈ મોર હે ને હાય આમ જો સિંહ ભાળી જાય છોકરા સિંહ ભાળી જાય છે ને ભાઈ એ આને શું કહેવાય આ તમે મારવા હાટું ને કે આ બીજો ડો આને શું કહેવાય ઇંગ્લિશમાં શું કહેવાય ઇંગ્લિશમાં શું કહેવાય કરતે હો તુમ સબ લોગ ઇંગ્લિશમાં શું કહેવાય એલો એલો વે આખું નામ શું થાય તમને ઇંગ્લિશમાં આબુનું નામ ના એલોવેરા શું કહેવાય એલોવેરા એટલે લાંબુ તો આવું યાદ રાખવાનું હો પાછું હા બધા એમ કહેતા કે લાંબુનો ઉપયોગ કાઈ ન થાય અને હે ને તમે ધોવું હોય તો એ લાંબુ સોપરવાનો ને તમે વાળ મસ્તી ના કરવાની તો એ લાંબુ સોપરવાનું એમ હા ઓહો કેવું નોલેજ તો ભાઈ આપડા નિશાળે પા આની છે ને લાંબુની પેલા આપણે ગઢિયાના મારા ગઢામાંની વાત કરતા કે આની ખેતી કરતા એક ડબો લઈને આવતા
અને ઉપરલી સાકો કરીને હંધો ઓલો રહો હોય ને હંધો ડબ્બામાં ભેગા કરતા ને એના 5 રૂપિયા આપતા એટલી મહેનત કરતા આપણા ગઢિયા લાંબુમાંથી લાભમાંથી આ હંધો દવામાં ઉપયોગ થતો લાંબુ ટૂંકમાં દવામાં ઉપયોગ ગઠિયા ટાઈમમાં કરતા હવે તો કેટલું બધું પડ્યું હોય સર હું ખાડીઓ છે ખાડીઓ અચ્છા દેખા ના ઓલો પીડો કોણ ઓલો આગળ જાય ની કયો ઓલો જો આ ઠેલી વાળો હા ઈ સાઈડ બે ગલોટિયા મારી જો બોલો તમે આ કોક પડી જાય તો તમને દાંત કાઢવાનું શીખવાડ્યું છે તો કેમ દાંત કાઢો રોવો સાહેબ રોવાનું કીધું એક થી એક ભરેલા આવે ભાઈ આને આને શું કહેવાય ભાઈ ઈ કોમેન્ટ કરી નાખજો આપણે આને શું કહેવાય રાખ આ બાળકો કહે કોમેન્ટ કરી નાખો તમને ખબર છે પેલા ઈ તો અમે કહે છે કોમેન્ટ કરી નાખજો હા કોમેન્ટ કોમેન્ટ રસ્તો એને આમ વાડી બાજુ વિયો જાય ને અહીંયા બાકી બીજા રસ્તે તો ધજા નાખેલી છે બધી દેખાય તો ભાઈ આ રસ્તો દાદાએ જાય ને આ રસ્તો એને વાડી બાજુ જાય ટૂંકમાં આ બહુ ધજા નાખેલી એટલે તમને ખબર પડે કે ભાઈ આ રસ્તો એને દાદાએ જાય છે એમ તો કે આ જગ્યાએ આપણે ઘણા વિડીયો બનાવી નાખ્યા નહીં જોયા આપણા વિડીયો હા ટૂંકમાં ઘણા બધા વિડીયો બનાવેલા છે ને ભાઈ હું તો થાકી ગયો આ મારા બેટા આ છોકરા આગળ આગળ ધોળા કેમ થાય કે ખબર ન પડતી એ બકરી એ બીવરાવો મેને આમ તો ડીએસએલઆર રે મેં કેટલા બીજા વિડિયો બનાવેલા ખબર તો ભાઈ એને આપણે દાદાના થાના કે પોગી ગયા છીએ રોહિતભાઈ કે કહેશો બસ જો પૂકી ગયા ને હંધે છોકરાને ઘડી પોરો ખવડાવવો પડશે ઠેકલી દોડ કરે અમને દોડાવે વળતા તો મને લાગે ભી પડી જાય શું કેવું એ તમારું પડી જાય હવે હા દર્શન કરીએ ને પછી હંધે છોકરાને રમાડીએ હા દરિયામાં લઈ જવા હે થોડીક વાર દરિયામાં લઈ જાઉં બહુ ઝાઝું નહીં નકર ભાઈ તાવ આવી જાય ને બધાય ખાટલામાં પડી જાય ને તો ભાઈ એના મમ્મી પપ્પા મને ખીજા કે ભાઈ તમે હજુ ભાઈ પારે કરી તો નાજીને કોઈ અવાજ ન કરતા હા જો સરસ મજાને હે ને તમારું નામ શું નયન ભાઈ તો દાદાનું ચિત્ર દોર્યો બાળાની સરકાર હા ભાઈ તમારું નામ શું રાજવીર હે રાજવીર રાજવીરભાઈ કરણ કરણભાઈ તો ઓહો હો હા આપણું લખેલું હે 38 કે દાદાની દિયા વાહ સરસ બહુ એફર્ટ્સ કહેવાય ને આ દાદા ઉપર લખેલું છે જય હો બારાવાળાની સરકાર ઓહો આ બહુ મસ્ત છે ખરેખર બહુ મસ્તીનું છે બારાની સરકાર બેન તો બેને દોર્યું છે પાઘડી ઉપર લાલ ફૂલ રેકું કંઈક લાગે છે થોડુંક ને જય ભૂતળા દાદા આ ભાઈ બહુ મસ્તીનું દોર્યું હો જયપાલભાઈ વાહ તો ભાઈ નાના નાના છોકરાએ છે ને દાદા માટે કેવું એફર્ટ્સ લગાડ્યું છે ટૂંકમાં બહુ મસ્ત ચિત્ર દોર્યું છે કે આમ છતાં પણ નાના નાના છોકરાએ કેવા ભાવથી દાદા હલ પર ખુશ રાખે નાના નાના બાળકોને એને ભવિષ્ય સુધારે બહુ મસ્તીને એવું હા સાહેબ ઈ પવન સરખી માર પપ્પા એક વખત અમને લીધા પછી? પેલા એક બાવો તપ કરતો ને હા સાહેબ આ વિડિયો ન ઉતારતા ખબર એટલે સાચું તપ નહોતા કરતા હા તો પછી વિડિયો ઉતાર્યો સાહેબ હું હે તો હું ઈ વટો ને એને પછી કુપી આવે આવડે કોપી નો કે ભાઈ કોટડા દેખાય સીધું પહેલી વાર એટલું ચોખ્ખું બતાવ્યો આની ખાતે ખાતે હાલવું તો ભાઈ હા સાહેબ એમ હે એ કેટલું આગું છે ખબર છે અમને તો પાસે લાગે છે એ પાસે નથી ને થાય ડોહું એ કેટલા કિલોમીટર થતું હોય 2.5 કિલોમીટર થાય એવું તમે આસાન રીતે આલી દઈ હો સાહેબ જવું છે હા સાહેબ પૈસા પાછા ક્યારેક લીધા પછી પાછા કરે અત્યારે ને જાવ હો બતાવી દઈ નહીં અત્યારે નહીં આખું પડી જાય અત્યારે આગું પડી જાય પછી માર પગ બગડેલા હે કે હે ના માર ભાડિયા કામ નહીં નાખી સમજો ડક ભાડિયા ખાવામાં નવા જાવ છે આમાં કઈ પાણી છે ઠંડુ ખુશ વોટર બોટર સાઈની બેનના બોટલમાં છે ઠંડુ પાણી હે પાણી લાવો ભાઈ જે બરફ વાળું પાણી લાવો ગોક ભાઈ બહુ તારે લાગી બરફવાળું ન પીવાય વધારે તડકો લાગે બરફ વાળું પાણી લાવો જેથી હું મોઢું ધોઈ નાખું અને મોઢું ન ધોવાય કાલું છે પાણી એમાં હાલો ભાઈ અમારો બ્લોગર હું બનાવ્યું ભેળ બનાવી હે ભેળ ભેળ બનાવી હા હા જો સાકો સાદક કરી
કોમન હમ ઉનિયા. તેમ બનાવી હા હા દરિયા કાંઠે બેહીને આ મજા આવતી છે ને સાહેબ ફૂલ ફૂલ પણ અહીં ઓલો સાહેબ નો બેસે અહીંયા હા સાહેબ છે એડ કરી નાખો નહીં તે કોને લાગતું બહુ મસ્ત છે તમે ખાધી બેન આ બેનને કેમ નો શેર કરી તે મને ન મજા આવે આવું ગાળ આમ તો હોય ફૂલ સ્પીડ સાહેબ મને આવું ગાળ ये क्या है हमको तो दो थोड़ा सा थोड़ा सा थोड़ा सा थोड़ा सा थैंक यू देखो क्या लाए हो आप क्या लाए हो ऐसा ऐसा अजीब वो गरीब कैसे कितना है कहाँ से लाते हो बहुत अच्छा है तो दिखने में लाजा से तो लाजा दिखने में तो बहुत अच्छा है बेस्ट હે ખાલી પગત પલાળો નાવડ નથી કોઈને બહાર નીકળો હાલો તો બેનો કોઈ નથી નાતા બહાર 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 બેક બેક ઓય હે આ બાજુ પાછળ હાલો આને શું કહેવાય માથું એનું હે આટકું હરણિયાનું હોય કે ડિયર અચ્છા જો કે આને પકડવામાં કઈ વાંધો નહીં કેમ કે આ બહુ જૂનું થઈ ગયું હે ન પકડાય ઇન્ફેક્શન લાગી જાય તો આને આપણે થાનક અહીંયા હતું ઓહો હે બીક લાગે તમને તો ભાઈ હવે જાય છે આપણે આગળ આગળ ને હવે બ્લોગ કરીએ એન્ડ આપણો અને તમને બ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરી નાખજો કમેન્ટ જય બારોડા ભૂતળા એમ કમેન્ટ કરી નાખજો અને લાઈક ન કરી તો લાઈક કરી નાખજો અને આપણી ચેનલમાં નો જોડાણા હોય ને તો સબસ્ક્રાઈબ કરીને ખેડૂત પુત્ર ફેમિલીમાં જોડાઈ જજો તો ભલે ને હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય